સુરત જિલ્લાના કામરેજમાંથી મિત્રતાના પવિત્ર સંબંધને કલંકિત કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાત દિવસ સાથે રહેતા મિત્રએ જ પોતાના જીગરી ભાઈબંધની પથ્થર મારી હત્યા કરી હોવાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પરબ ગામની સીમમાં થયેલી સુરેશકુમાર ઉર્ફે દીપુ મિશ્રાની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. તપાસમાં બહાર આવ્યું છે કે સુરેશની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના જ જીગરી મિત્ર અશોક શિવબરન કેવટે કરી હતી. પોલીસ તપાસ મુજબ બંને મિત્રો પાડોશી એકમોમાં કામ કરતા હોવાથી તેમની વચ્ચે ગાઢ મિત્રતા હતી. ગત 8 માર્ચની રાત્રે બંને મિત્રો સાથે હોટલમાં જમવા ગયા હતા. જમ્યા બાદ પરત ફરતી વખતે કોઈ સામાન્ય બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બની જતા આરોપી અશોક આવેશમાં આવી ગયો હતો અને બાજુમાં પડેલો ભારે પથ્થર સુરેશના માથામાં મારી દીધો હતો. ગંભીર ઇજાને કારણે સુરેશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પરબ ગામની સીમમાં ઓમ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીક ખુલ્લા ખેતરમાંથી લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટના બાદ સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોની મદદથી પોલીસે બાતમી મેળવી કે આરોપી ડાયમંડ નગર તરફ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જે મિત્ર સાથે સુરેશે ભરોસાની યારી બાંધેલી એ જ મિત્રે સામાન્ય બોલાચાલી બાદ કાળ બની જશે તેવી કલ્પના પણ કોઈએ કરી નહોતી. હાલ કામરેજ પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 8/3/2026 ના રોજ સવારે 8 વાગ્યાના સુમારે કામરેજ તાલુકાના પરબ ગામે ઓમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના એક ખુલ્લા ખેતરમાં એક અજાણ્યા ઈસમની લાશ મળી આવે. જે લાશ મળી આવે તપાસ કરતા એનું કોઈએ બોથડ પદાર્થ યાની કે પથ્થર મારીને ખૂન કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ, જેથી સ્થળ ઉપર તાત્કાલિક કામરેજ પીઆઈ, કામરેજ પોલીસ, એલસીબીના અધિકારી કર્મચારીઓ અને એસપી સાહેબે પણ આ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરેલ અને ત્યારબાદ આ અજાણ્યો ઈસમ કોણ છે તે બાબતે તપાસ કરવા માટે તમામ ટીમોને સૂચના કરતા તાત્કાલિક આજુબાજુને તપાસ કરતા મરણ જનાર સુરેશ ઉર્ફે દીપુ હરિશંકર મિશ્રા, જે ત્યાં ઓમ ઇન્ડસ્ટ્રીમાં જ નોકરી કરતા હતા એક ખાતામાં અને મૂળ વતની રાયબરેલી જિલ્લાના યુપીના છે. તેઓને કોઈએ અજાણ્યા ઈસમે માથામાં પથ્થર મારી મૃત્યુ નિપજાવેલ, જે ખૂનનો ગુનો અનડિટેક હોય, જે ડિટેક્ટ કરવા સારું સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને એસપી શ્રી રાજેશ ગઢિયા સાહેબના હોય એલસીબીની ટીમને અને કામરેજ ટીમને સૂચના કરેલ. જે અનુસંધાને એલસીબી અને કામરેજ ટીમ કામગીરીમાં હતા. દરમિયાન એલસીબી ટીમની અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરતા રહે. દરમિયાન એલસીબીની ટીમને અંગત બાતમીદારો મારફતે હકીકત મળેલ કે આ મરણ જનાર સુરેશ ઉર્ફે દીપુ મિશ્રાને તેમના જ એક મિત્ર છે જે અશોક કુમાર શિવબરન કેવટે આ ખૂન કરેલ છે તેવી હકીકત મળતા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને ગણતરીના કલાકોમાં અશોક કુમાર શિવબરન કેવટને પીપોદરા ખાતેથી ઝડપી પાડેલા અને ત્યારબાદ આરોપીની પૂછપરછ કરતા એવું માલુમ પડેલ કે આ બંને મરણ જનાર અને આરોપી બંને એ દિવસે રાત્રે આ જગ્યાએ જે જગ્યાએ લાશ મળી આવેલ હતી એ જગ્યાએ બેઠા હતા અને બંને વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતા, બંને મિત્રો હતા અને કોઈ બાબતે માથાકૂટ થતા પેલા શિવબરને આને માટીનું ઢેફું મારતા અને ગુસ્સો આવી ગયેલો અને બાજુમાં પથ્થરો પડ્યો તો એને 2-3 વાર મારી અને મરણ તોલ માર મારેલો હોય, જેથી ત્યાં ઢળી પડેલો અને ખૂન નીકળેલું, જેથી આ ત્યાંથી નીકળી ગયેલો. એ દિવસે રાત્રે કોઈ ખેતરોમાં સૂઈ ગયેલો અને ત્યારબાદ એ ડાયમંડ નગર થઈને પીપોદરા જતો રહેલો. ત્યાંથી પોલીસે એને પકડી પાડેલ છે. આ અશોક કુમાર શિવબરન કેવટ એ જ ઓમ ઇન્ડસ્ટ્રીમાં એની સાથે જ નોકરી કરતો હતો, એનો મિત્ર હતો અને મૂળ એ પણ રાયપુર જિલ્લો ફતેપુર યુપીનો વતની છે. આને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડેલ છે અને ખૂનનો અનડિટેક ગુનો ડિટેક્ટ કરેલ છે. આરોપીને અત્યારે કાયદેસરની કાર્યવાહીથી કામરેજ પોસ્ટે સુપરત કરેલ છે. સર, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ? અત્યારે સર્ચ કરતા આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલ નથી. પ્રશાંત પટેલ, બારડોલી, સુરત.